બંને ખેતી કરવા લાગે છે। ચાચે પોતાનું ખેતરમાં ખેતી કરે છે। ઓલમાં કાગડાભાઈ શું થયું? મારી ચાંચ તૂટી ગઈ। અરે કાંઈ વાંધો નહીં, તમે આરામ કરો, હું ખેતી કરી દઉં છું। કાબરભાઈ તો એકલા ખેતી કરવા લાગ્યા। ખેતી કરીને ઉડીને ઘરે જાય છે। થોડો સમય થાય છે એટલે થોડો પાક તૈયાર થઈ જાય છે। કાબરભાઈ ઉડતા ખેતર બાજુ જોવા આવે છે। ખેતરમાં તો ઘણું બધું નિંદણ થઈ ગયું છે। નકામો પાક સિવાયનો નકામો ઘાસ ઉગી નીકળ્યું છે, એટલે જે નિંદણ થઈ ગયું છે તેને આપણે દૂર કરવું પડશે। ચાલો હું કાગડાભાઈને બોલાવી લાવું। કાગડાભાઈ ઉડતા આવે છે। કાગડાભાઈ પૂછે છે, શું થયું કાગડાભાઈ? કાગડાભાઈ કહે છે, ખેતરમાં નિંદણ થઈ ગયું છે, તમે ચાલો ને આપણે બંને ભેગા મળીને નિંદણ દૂર કરી દઈએ। તો કાગડાભાઈ વિચારે છે કે મહેનત કરવી નથી, એટલે કહે છે ના, તમે જાઓ। ઠાગા થૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, ચા કાબરબેન આવું છું। એટલે કાગડાભાઈ તો કાબરબેનને ના પાડી દીધું। એટલે કાબરબેન તો ઉડતા